મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીની જોરદાર હાર થઈ ચૂકી છે ત્યારે થોડા સમય પહેલા ચૂંટણી પંચમાં તેમના પક્ષોના નામ અને બ્રાન્ડને કબજે કરવાની લડાઈ પણ હારી ચૂકેલા બંને નેતાઓએ આશા કરી હતી કે જનતા કોર્ટમાંથી ચુકાદો તેમની તરફેણમાં આવશે, પરંતુ જનતા કોર્ટે પણ તેમના પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે। લોકસભા ચૂંટણીના પરિણામોએ થોડી આશા જગાવી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં બંને નેતાઓની દિશા અને દશા બંને બદલાઈ ગઈ છે। ત્યારે હાલ રાજકીય વર્તુળમાં એવી ચર્ચાઓ પણ વહેતી થઈ ચૂકી છે કે વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ હવે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના રાજકીય કરિયર પર પણ સવાલ ઉઠી રહ્યા છે। મહારાષ્ટ્રના શરૂઆતી પરિણામોને લઈ અને ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી હતી। સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ જનતાનો નિર્ણય નથી, આ મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય હોઈ શકે જ નહીં। અમને ખબર છે કે મહારાષ્ટ્રના લોકો શું ઈચ્છે છે। તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે અમે જે જોઈ રહ્યા છીએ તેના પરથી જ એવું લાગે છે કે કંઈક ગરબડ તો છે। આ જનતાનો નિર્ણય નહોતો, દરેક વ્યક્તિ સમજી શકે છે કે અહીં શું ગરબડ છે। મહાયુતિએ એવું કશું જ કર્યું છે, તેનો 120થી વધુ સીટો મળી રહી છે, ત્યારે એમવીએને પણ મહારાષ્ટ્રમાં 75 સીટો પણ નથી મળી રહી, તે અશક્ય છે।